टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. શિવમ શાંતમ જગન્નાથમ લોકાનુગ્રહકારકમ શિવમેક પદમ નિત્યમ શિકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 17મી એપ્રિલ 2025. આજનો વાર છે ગુરુવાર. તિથિની જો વાત કરીએ તો આજે ચૈત્ર વદ ચતુર્થી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે જ્યેષ્ઠા નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે જ નામકરણ કરવું શાસ્ત્ર સંગત અને શુભ સાબિત થશે. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:17 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:01 થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:15 થી પ્રારંભ કરી 1:06 સુધી રહેશે. રાહુ કાલમ બપોરે 2:15 થી પ્રારંભ કરી 3:50 સુધી રહેશે. આજે સંકટ ચતુર્થી ચંદ્રોદય જે છે એ પૂર્ણ થશે, તો સાથે એ રાત્રે 9:51 સુધી છે. આજે સ્થિર યોગ સૂર્યોદયથી પ્રારંભ કરી 3:24 સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓને મર્યાદિત રાખવાની જરૂર છે. આજે ગૃહ નિર્માણ સંબંધિત કોઈ કાર્ય આજે સંપન્ન થઈ શકે છે. અધિકારી તરફથી સહાય મળવાની આજે સંભાવનાઓ છે. સાથે જૂના મિત્રોની મુલાકાતના યોગો પણ આજે બનતા નજરે ચડી રહ્યા છે. પારિવારિક સંબંધોમાં આજે મજબૂતી આવશે. પારિવારિક એકતા આજે જોવા મળી શકે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીતવર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે અન્નદાનની સેવા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે જોખમી કામથી આજે બચવું, સાવચેત રહેવું જરૂરી છે. આજે કાર્ય પૂર્ણ કરવામાં થોડીક સમસ્યાઓ કે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે. નાણાકીય વ્યવહાર આજે ગંભીરતાપૂર્વક લેવા બહુ મહત્વપૂર્ણ રહેશે. નજીકના લોકો તમારી કોઈ વાત ઉપર નારાજ થઈ શકે છે, દુઃખી થઈ શકે છે. આજે તમને વ્યવસાયમાં લાભ અવશ્ય મળશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા આજે બનતો જોવા મળી રહ્યો છે.
વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી રંગ. ઉપાય શું કરશો? આજે પક્ષીને ચણ નાખવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થશે. આજે કાર્યમાં સાવધાની રાખવી તમારા માટે ખૂબ આવશ્યક છે. આજે આર્થિક નુકસાન કે છેતરપિંડીના પણ યોગો છે. સાવચેત રહેવાની ખૂબ જરૂર છે. ટેકનિકલ સમસ્યાનો ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડી શકે એમ છે. તો આજે તમને કોઈ સ્પર્ધામાં સફળતા મળવાના પણ યોગ છે. એટલે દિવસ મિશ્રિત ફળદાતા છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજે સ્ત્રીઓનું સન્માન કરવું તમારા માટે આવશ્યક બની રહેશે. મંગલકારી અને સફળતા પ્રદાન કરવા વાળું સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ધીરજ અને સંયમથી પસાર કરવો હિતાવહ રહેશે. આજે કોઈ ખોટા નિર્ણયથી નુકસાન થવાની સંભાવનાઓ છે, તો સાવચેત રહેવું, સમજી વિચાર નિર્ણય લેવો જરૂરી છે. આજે તમને માનસિક તણાવનો પણ ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડતો જોવા મળી રહ્યો છે. આજે સ્વાસ્થ્યની બાબતમાં સંભાળ રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી ખૂબ આવશ્યક છે. શત્રુઓથી સાવધાન રહેવું હિતાવહ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયની, શુભ રંગ આજે સફેદ રહેશે આપના માટે. ઉપાય આજે ફળોનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ લાભદાયી નીવડી શકે એમ છે. યુક્તિ અને મુત્સદગીરી દ્વારા આજે તમને સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. વ્યાપારમાં આજે તમારા હરીફો તમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ અવશ્ય કરશે. સાવચેત રહેવાની જરૂર છે. આજે ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું આપના માટે લાભકર્તા સાબિત થઈ શકે. આજે તમારે સાસરિયાઓ સાથે પણ ક્યાંક વિવાદ થવાની સ્થિતિ છે, તો મનને શાંત રાખવું ખૂબ આવશ્યક છે. એકંદરે દિવસ થોડોક પીડા કરતો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દત્તબાવનીનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે દિવસ ખૂબ જ લાભદાયી નીવડી શકે એમ છે. આજે માતા પિતા તરફ સહયોગ અને લાભના અવસરો બનશે. સાથે જીવનસાથીને શારીરિક પીડા થઈ શકે, જેનાથી તમે ચિંતિત જોવા મળી શકો. આજે તમને ધંધામાં લાભ મળવાના યોગો છે, તો પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ છે. તો દિવસ એકંદરે ઉતાર ચઢાવવાળો બનતો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે બદામી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે મંદિરમાં સેવા આપવી, ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવું ખૂબ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.
તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે લોભ અને લાલચથી બચવું તમારા માટે શુભ સાબિત થઈ શકે. આજે તમને પરિવારમાં માન સન્માન મળતું જોવા મળશે. આજે તમારા અધિકારો અને સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે. તો સાથે આજે તમારા ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનનું અચાનક આગમન તમારા માટે આનંદદાયક સાબિત થશે. સંતાનની ઈચ્છા રાખનાર લોકોને આજે ખુશીના સમાચાર મળતા જોવા મળશે. તો ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશું? આજે થોડુંક સુવાસિત પદાર્થ પરફ્યુમ અવશ્ય લગાવવું મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે મનમાં બેચેનીની લાગણી આજે રહ્યા કરી શકે એમ છે. કોઈ નિર્ણય લેવાનો હોય તો આજે મૂંઝવણનો અનુભવ થઈ શકે. આજે તમારે શિક્ષણની બાબતમાં વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર આજે ધન ખર્ચના યોગો છે. આજે પ્રેમી સાથે વાદ વિવાદ દલીલ થવાની સંભાવના છે. એકંદર દિવસ થોડોક પીડાકર છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે પીળો જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવહ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કદલી ફલ કહેતા કેળાનું દાન અવશ્ય કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમને ઉદર પીડા એટલે પેટમાં દુખાવાની સમસ્યા જોવા મળશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા થવાના પણ યોગો આજે જોવા મળી રહ્યા છે. પરિવારના જે વડીલો છે એમની સલાહ તમારા માટે લાભકારી નીવડશે, તો સલાહ અવશ્ય લેવી. વૈવાહિક જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ આનંદદાયક સાબિત રહેશે. દાંપત્યમાં આનંદનું વાતાવરણ બની રહેશે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી ખુશીના સમાચાર મળી શકે છે, ખુશી મળી શકે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે પોતાના ગુરુ મહારાજનું પૂજન કરવું, એમની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત થતો જોવા મળી રહ્યો છે. આજે તમને આર્થિક લાભ થશે, તો સાથે આજે કોઈ ભેટ સોગાદ મળવાના પણ યોગો જોવા મળે છે. તમે તમારા અટકેલા કાર્યને પૂર્ણ કરવામાં આજે સફળતા મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ પણ કરવા પડશે જે અનિવાર્ય પણ રહી શકે છે. એટલે દિવસ એકંદરે મધ્યમ રહેશે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે આસમાની છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે દૂધમાં હળદર નાખી એનું સેવન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભકર્તા સાબિત થતો જોવા મળી રહ્યો છે.
આજે સમજદારીથી સફળતા અને નફો મેળવી શકાશે. તો બુદ્ધિનો ઉપયોગ કરીને આજે વ્યાપારમાં મહેનત કરવી, અવશ્ય લાભના યોગો જોવા મળશે. તમારા વિરોધીઓ પણ આજે તમારી બુદ્ધિના વખાણ કરતા જોવા મળશે. તમારા સાથે મિત્રવતી વ્યવહાર કરી શકે એમ છે. એટલે દિવસ આજે બુદ્ધિ ચાતુર્યથી ભરેલો છે. વ્યાપારના સંબંધમાં આજે પ્રવાસની સંભાવનાઓ બની શકે છે. બિઝનેસ ટ્રીપ આજે થઈ શકે એવા ગ્રહમાન ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. આજે લાંબા ગાળાના રોકાણ પર વિચારધારા આવી શકે. ઇન્વેસ્ટમેન્ટ, જે તમારી પાસે નાણું છે, આજે રોકાણ કરવાનો વિચાર આવી શકે. તો ટૂંકમાં દિવસ તમારા માટે આજે શુભ થતો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજે કીડિયારું ભરવું, લોટ અને ખાંડ દ્વારા કીડિયારું ભરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો ચર્ચા વિચારણા કરવી, સમજી વિચારીને નિર્ણય લેવો તમારા માટે હિતાવ સાબિત થશે. મનમાં શંકાની ભાવનાઓ આજે ઉત્પન્ન થતી જોવા મળશે. તમે તમારા પોતાના નિર્ણયો અને કામને પ્રત્યે પણ મૂંઝવણમાં રહીશો, એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે તમારા જીવનસાથી સાથે તમારે તાલમેલ જાળવવો પડશે. આજે નાણાકીય બાબતોમાં તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક છે, અન્યથા સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે એમ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. હવે વાત કરીએ ઉપાયોની, તો મીન રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે, એ છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે દત્ત પૂજન કરવું, દત્ત બાવનીનો પાઠ કરવો આપના માટે મંગલકારી થતો જોવા મળી રહ્યો છે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 8 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. એટલે શનિ અને ગુરુનો આ યોગ બની રહ્યો છે. તો આજના દિવસે આમ તો લાભના અવસરો ઘણા મળશે, પણ ક્યાંક મન બેચેન રહી શકે અને આ સાથે સાથે ઉતાવળ જીવનમાં જોવા મળતા જ ઉતાવળ ન કરવી અને માનસિક પીડા, માનસિક શાંતિ માટે શિવજીની આરાધના મંગલકારી સાબિત થાય. દિવસ આમ સામાન્ય બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીશું આજના દિવસના વિશેષ મહત્વની. ચૈત્ર માસ પ્રારંભ થઈ ગયો છે અને આ ચૈત્ર માસની અંદર કહેવાય છે કે ઉત્તર વાહિની નર્મદાજીની પરિક્રમા કરવાનો મહિમા છે. જો આ ચૈત્ર માસમાં આ પરિક્રમા કરી લેવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. એમ તો ભારતમાં ઘણી બધી નદીઓ છે, એમાં મુખ્યત્વે નર્મદા નદીનું મહત્ત્વ ખૂબ વધારે છે, કારણ કે નર્મદા નદીની પરિક્રમા કરવાનું પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે. એ પ્રમાણે નર્મદા શબ્દની ઉત્પત્તિની વાત કરીએ, નર્મ અર્થાત આનંદ, નદા એટલે દેનારી, જેની પ્રદક્ષિણા કરવાથી, જેની પાસે સમીપમાં ઊભા રહેવાથી આનંદ પ્રાપ્ત થાય. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે, ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને. ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ નાશ થાય, યમુનાનું જળ આચમન કરવાથી પાપોનું શમન થાય, જ્યારે નર્મદાના તો કેવલ દર્શન માત્રથી પાપ નાશ થાય છે. અને એમાંય જ્યારે ચૈત્ર મહિનો ચાલતો હોય ત્યારે નર્મદા મૈયાની ઉત્તર વાહિની જે પરિક્રમા છે, એ 14 કિલોમીટરની પરિક્રમા કરવાનું ખૂબ જ મહત્વ શાસ્ત્રોમાં વર્ણિત છે. એટલે સ્કંદ પુરાણના અનેક ખંડોમાં એનું વર્ણન છે, વિસ્તૃત જાણકારી એમાં ઉપલબ્ધ છે કે ચૈત્ર માસમાં નર્મદા નદીની પરિક્રમા કરવાથી તમામ પ્રકારના પાપ નાશ થાય અને મનોકામના પૂર્ણ થાય છે. અને પંચકોશી પરિક્રમા કહેવાય છે. ઉત્તરવાયની પરિક્રમા રામપુરા કીડી મકોડી ઘાટથી શરૂ થઈ અને રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈ
માંગરોળ, ગુવાર, સહેવાર, તિલકવાડા ઘાટ, રેંગણ આ બધા ક્ષેત્રમાં પરવામાં આવતી હોય છે. અને આ જે ક્ષેત્રમાં છે ત્યાં નક્ષત્રોની અને ગ્રહોની સ્થિતિના કારણે વિશેષ મહત્ત્વ છે. એટલે આ જે 14 કિલોમીટરનો જે એરિયા છે એમાં ચૈત્ર માસની અંદર જો પરિક્રમા કરવામાં આવે છે તો માના આશીર્વાદથી તમામ મનોકામનાઓ તમે પૂર્ણ કરી શકો. મા નર્મદા તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે સમય થયો આજના દિવસના મહામંત્રને જાણવાનો. નોંધી રાખીએ આજનો આ મંત્ર જે આપણા માટે ખૂબ જ મંગલકારી આજના દિવસે સાબિત થશે. મંત્ર છે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૌમ સહ ગુરુવે નમઃ. આ મહામંત્રનો જાપ આપના માટે ખૂબ જ કલ્યાણકારી મંગલકારી આજના દિવસે સાબિત થશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરો. દિવસ મંગલકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.